નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 એમ આઈ લોસ્ટ, જેમાં એક્ટિવિટી 5માં પાઠનો અભ્યાસ કરીશું અને તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. એક્ટિવિટી 5 એ રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક ગુજરાત. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. પ્લેસ સ્થળ સાસણગીર જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. એટલે કે ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં સાસણગીરમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. એરિયા એટલે કે વિસ્તાર 1412 કિમી. 1412 કિમીનો વિસ્તાર ધરાવે છે. એસ્ટાબ્લિશ્ડ, જેની સ્થાપના 1965માં થઈ છે. બેસ્ટ સિઝન એટલે કે ઉત્તમ સમય કયો છે તેનો, તો મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. એટલે કે મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી સિંહ જોવા માટે ઉત્તમ સમય છે. નિયરેસ્ટ ટાઉન એટલે કે નજીકનું નગર, વેરાવળ 42 કિલોમીટર થાય ત્યાંથી. મેન એટ્રેક્શન એટલે કે મુખ્ય આકર્ષણ શું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં? એશિયાટિક લાયન્સ એટલે કે એશિયાટિક સિંહ. લોકેશન સ્થળ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ located 65 km to the southeast of Junagadh and 60 km to southwest of Amreli in the Indian state of Gujarat. જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ભારત રાજ્યના ગુજરાતમાં જૂનાગઢથી 65 કિમી દક્ષિણ પૂર્વમાં અને અમરેલીથી 60 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. નેસ, હરિપુર, સાજિયા, જંબુથાળા, વાણિયા વાવ, દાદાકડી, ટીમ્બારા, બાબરિયા. હવે ત્યાં કયા કયા નેસ આવેલા છે? તો એક હરિપુર, સજિયા, જાંબુથાળા, વાણિયા વાવ, દાદાકડી, ટીમ્બારા અને બાબરિયા. રિવર્સ, ત્યાં કઈ નદીઓ આવેલી છે? હિરણ, શેત્રુંજી, દાતરજી, શિંગોડા, મચ્છુંદ્રી, ગોદાવરી એન્ડ રાવત. ટેમ્પલ્સ, ત્યાં કયા મંદિરો છે? તુલસી શ્યામ, કનકાઈ, બાણેજ, કમલેશ્વર. વાઇલ્ડ એનિમલ્સ, હવે ત્યાં કયા જંગલી પ્રાણીઓ છે? 38 species of mammals, around 300 species of birds, 37 species of reptiles, and more than 2000 species of insects. ત્યાં સસ્તન પ્રાણીઓની 38 જાત, પક્ષીઓની લગભગ 300 જાત, જમીન પર ઘસડીને ચાલતા પ્રાણીઓની 37 જાત અને જંતુઓની 2000થી વધુ જાત છે. ટાઈમિંગ મોર્નિંગ 7 to 11 hours and afternoon 15 to 17 hours. એટલે કે સવારે 7થી 11 કલાક અને બપોરે 3થી 5 કલાક. ગવર્નિંગ બોડી કારભારી મંડળ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતનો વન વિભાગ જે તેનું કારભારી મંડળ છે. ઓફિશિયલ વેબસાઇટ, સત્તાવાર વેબસાઇટ www.girnationalpark.com. જય ગરવી ગુજરાત. હવે એક્સરસાઇઝ જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ? નેમ ધેમ. There are 7 rivers in the jungles. They are as Hiran, Shethrunji, Singoda, Machundri, Godavari and Rawat. 2. What is the main attraction of the Gir National Park? The Asiatic lions are the main attraction of the Gir National Park. 3.
Which is the official website of the Gir National Park? www.girnationalpark.com is the official website. 4. What is the best time for sighting the lions? The best time for sighting the lions is mid-October, mid-June, November and February. Activity 5B. Fill in the blanks. A. ખાલી જગ્યા સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે કે જમીન પર ઘસડીને ચાલતા પ્રાણીઓની ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કુલ કેટલી જાત હતી? 37. B. 2000 સ્પીસીઝ ઓફ ઇન્સેક્ટ્સ. જીવજંતુની 2000 જાત હતી. C. વેરાવળ ટાઉન ઇઝ ખાલી જગ્યા કિમી ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. તો વેરાવળ ટાઉન જે છે 42 એટલે કે 42 કિમી દૂર છે ગીર નેશનલ પાર્કથી. 4. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક. કારભારી મંડળ છે એટલે કે ગવર્નિંગ બોડી. Question 5C. Read the instructions and draw the routes in the map. હવે અહીં આપણને ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનું મેપ આપેલો છે. હવે તેમાં આપણે સૂચનાઓ વાંચી અને રૂટ્સ દોરવાના છે. અહીં તેના માટે 3 સૂચના આપેલ છે. યુ આર એટ ધારી, ગો ટુ તલાલા, ડોન્ટ યુઝ ધ રેલવે, વિઝિટ તુલસીશ્યામ એન્ડ બાનેજ on the way, draw this route in black. Second, you are at Visawadar. Plan a short route for all the following places. Draw this route in blue. Places: Devaliya Lion National Park, Kamleshwar Dham, Kamleshwar Dam, Singoda Dam, Kankai Mandir, Banej, Dhari, Tulsishyam, Hiran Dam. 3. You are at Tulsishyam. Plan a route to Kamleshwar Dam. On the route, take some photographs of Kodinar Dam. This is rainy season. Visit Zamzir waterfall. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 5નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.